ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો, 45ના મોત. હમાસનો ઇઝરાયલ પર આરોપ. ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર ખાન યુનિસમાં ઇઝરાયલની ટેન્કો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરાતા 45 પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે, સેંકડો ઘાયલ થયા છે. આ દાવો હમાસ દ્વારા સંચાલિત ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર અલ તહલિયા 4 રસ્તા પર લોકો ભોજન સેવા આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક ઇઝરાયલની ટેન્કો દ્વારા અંધાધૂંધ ગોળીબાર થતા લોકો માર્યા ગયા હતા. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલની ટેન્કોએ ખાન યુનિસમાં રસ્તા પર ઉભેલી ભીડ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જ્યાં હજારો લોકો ભોજન અને અન્ય આવશ્યક સામગ્રીની સહાય આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા. આ હુમલામાં અનેક લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. તેમને નાસર હોસ્પિટલ અને અન્ય ચિકિત્સા કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે તાત્કાલિક ધોરણે સહાયતાની અપીલ કરી છે, કારણ કે ઇમરજન્સી અને જટિલ ઓપરેશનની જરૂરિયાત વધી છે. એક પણ ઓપરેશન રૂમ ખાલી નથી. ઘટના સ્થળે ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓ કહ્યું કે સવારના સમયે લોકો મદદ માટે આવી રહેલી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક ટેન્કોએ ગોળીબાર શરૂ કર્યા હતા. ઇઝરાયલની ટેન્કો અલ અલમ 4 રસ્તા પર પહોંચ્યા હતા અને અચાનક ભીડ પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેના લીધે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તો અને મૃતકોને જેમ તેમ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઇઝરાયલના નિયંત્રણના કારણે બચાવ ટુકડી ઘટના સ્થળ સુધી પહોંચી ન શકી. ઇઝરાયલની સેનાએ આ ઘટના પર તાત્કાલિક ધોરણે સત્તાવાર કોઈ ટિપ્પણી કરી ન હતી. ઇઝરાયલે અગાઉ દાવો કર્યો હતો કે તેમના સૈનિકોએ માત્ર એલર્ટના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો. ગાઝામાં સહાયતા વિતરણ સ્થળો પર હાલ અનેક ઘટનાઓ બની છે, જ્યાં ઇઝરાયલની સેનાએ હમાસ દ્વારા માનવીય સહાયતાના ચોરીનો આરોપ મૂક્યો હતો. જો કે હમાસે આરોપ ફગાવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.